દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। અને હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર આજ હોવા તો ગણેશભાઈની હવે તૈયારી છે, એકાદ દીમાં આપણી વચ્ચે આવે છે। આખો વિડીયો જોતા પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર એટલે ગણેશ ગોંડલ કે જે હાલમાં ચર્ચાનો વિષય પણ છે અને રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને તેને મારવાના કેસમાં તે જેલમાં બંધ છે। તેમને જામીન ક્યારે મળશે આ સવાલ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બન્યો છે અને બધાની વચ્ચે એવું નિવેદન સામે આવી રહ્યું છે કે ત્યારબાદ સંકેત મળી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલના જામીનને લઈને અને મિત્રો અલ્પેશ ઢોલરિયા કે જે ભાજપના જિલ્લા પ્રમુખ છે અને ગોંડલ એપીએમસીના ચેરમેન છે અને તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે સાંભળીને તમે પણ કહેશો કે શું ગણેશ ગોંડલને જામીન મળવા જઈ રહ્યા છે। અને આવું કેટલા માટે કે અલ્પેશ ઢોલરિયા દ્વારા એક કાર્યક્રમમાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે 1 થી 2 દિવસમાં ગણેશ ગોંડલ છે તે આપણી વચ્ચે હશે અને આપણે તેમનું પણ આ જ રીતે ભવ્ય સ્વાગત કરીશું અને નિવેદન આપવામાં આવી રહ્યું છે। 2 દિવસ પહેલાં એક કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ કાર્યક્રમમાં જ્યારે અલ્પેશ ઢોલરિયા આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં જ કહી શકાય કે ગોંડલના જ ખૂબ જ દિગ્ગજ નેતા એવા જયેશ રાદડિયા છે તે જોવા મળ્યા હતા। અને મિત્રો હું તમને જણાવી દઉં કે અલ્પેશ ઢોલરિયા છે તે જયરાજસિંહ જાડેજાના ખૂબ જ નજીકના માણસ ગણાય છે અને તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારબાદથી આ ચર્ચા શરૂ થઈ છે કે શું જે ગણેશ ગોંડલ છે તેમને ક્યારે જામીન મળશે અને મિત્રો અલ્પેશ ઢોલરિયાના આ નિવેદન બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે ટૂંક સમયમાં શું ગણેશ ગોંડલ છે તે ફરી એકવાર જેલની બહાર આવશે। અને કેમ કે મિત્રો હું તમને જણાવી દઉં કે થોડાક દિવસો પહેલાં રાજુ સોલંકી છે તેના પત્ની સાથે બેસીને પૂર્વ મેયરનું એક નિવેદન સામે આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે આજે નહીં કાલે પણ નહીં સમાધાન નહીં થાય। આ સમાધાન નહીં થાય તેથી વાતચીત વચ્ચે હવે અલ્પેશ ઢોલરિયાનું આ નિવેદન સામે આવી રહ્યું છે અને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે ગણેશ ગોંડલ છે તે જેલની બહાર આવી શકશે છે, તેમને જામીન મળી શકે છે। અને મિત્રો તમારું આ વિવાદ વિશે શું કહેવું છે તે તમારું મંતવ્ય કોમેન્ટમાં જણાવો અને વિડીયોને શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ધારાસભ્ય આપણી પાસે કાંઈ ઘટે નહીં અવાજ, ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય। અને હવે આપણે રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે અને હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર આજ હોવા તો ગણેશભાઈની હવે તૈયારી છે, એકાદ દીમાં આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવીશું। અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજું કાંઈ આવે કે ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈને રહીએ છીએ। આવી આપણા તાલુકામાં એકતા વધે, આપણા ગામમાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં